ચલો વાત કરીએ સ્વામી વિવેકાનંદ વિશે. જન્મ ક્યારે થયો હતો? 12 જાન્યુઆરી 1863 ના 12 જાન્યુઆરી આપણે શેના તરીકે ઉજવીએ છીએ? રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને જ્યારે પણ સ્વામી વિવેકાનંદની વાત કરતા હોય એટલે એમના ગુરુને આપણે સૌથી પહેલા યાદ કરવા પડે, જેમનું નામ મેં તમને કહી દીધું કે શું છે, ગદાધર ચટ્ટોપાધ્યાય. અમને જેને તમે શેના તરીકે ઓળખો છો? રામકૃષ્ણ પરમહંસ તરીકે ઓળખો છો. પારસમણીનું નામ સાંભળ્યું છે તમે? પારસમણી, પારસમણીનું નામ તમે સાંભળ્યું ને તમને ખબર હોય કે આ લોખંડને અડે ને તો એને સોનું બનાવી દે. અને તો ગુરુનું કામ એવું હોવું જોઈએ, એક શિક્ષક કેવો હોવો જોઈએ એ તમારે યાદ કરવું હોય તો તમે યાદ કરો રામકૃષ્ણ પરમહંસને. અમે જ્યારે સરકારી નોકરીની તૈયારી કરતા હતા ત્યારે અમે એક સાહેબની એક રીલ જોઈ હતી. એમાં સાહેબે સુંદર મજાની વાત કરી હતી. હું કોઈ પણ પર્સનલી કોઈ શિક્ષકોને નથી કહેતો, પણ હું તો જ્યારે ગુરુની વાત નીકળે છે એટલે ગુરુ કેવા હોવા જોઈએ એના વિશે ખાલી મારા વિચારો તમારા સુધી. એ સાહેબે બહુ મસ્ત મજાની વાત કરી હતી કે ભાઈ હાલમાં જે શિક્ષક છે અને એ વિદૂષક નથી બનતો જતો, પણ જે વિદૂષકો છે એ શિક્ષક બનતા જાય છે. વિદૂષકનું કામ શું હોય કે રમૂજી કરવું, તમને એન્ટરટેન કરવું, હને. પણ શિક્ષકનું કામ એ નથી કે તમને એન્ટરટેન કરવું પોતાના સ્વાર્થ માટે અને ટાઈમપાસ કરાવો. હું તો એ કહું છું કે ભાઈ તમે જ્યારે પણ કોઈની પાસે ભણો છો ત્યારે સાહેબના મોઢા ઉપર ફેંકીને પ્રશ્નો મારો, જો જવાબ ન મળે તો સાહેબના લેક્ચરમાં નહીં બેસવાનું. સિમ્પલ છે. હને ગુરુ કેવા હોવા જોઈએ એ સમજવું હોય તો તમારે રામકૃષ્ણ પરમહંસ, મેં તમને કીધું ને કે પારસ અને જે લોખંડના અડે તો સોનું બનાવી દે એવું કામ, અને નરેન્દ્રના અડ્યા અને શું બની ગયા? અને સ્વામી વિવેકાનંદ બની ગયા. એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદને બાળપણથી ખૂબ જ જિજ્ઞાસા, એકદમ ચંચળ તોફાની જિજ્ઞાસુ પ્રવૃત્તિના બાળક હતા સ્વામી વિવેકાનંદ. અને સ્વામી વિવેકાનંદને એક પ્રશ્ન હતો હંમેશાથી, બધાને પૂછતા, જે પણ સાધુ મળે, જે સંત મળે, કે તમે ઈશ્વરને જોયા છે? તમે ઈશ્વરને જોયા છે? તમે ઈશ્વરને જોયા છે? પણ કોઈ પાસે જવાબ ન મળતો. જ્યારે તેઓ મળ્યા રામકૃષ્ણ પરમહંસને, રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે તમે ઈશ્વરને જોયા છે? તો રામકૃષ્ણ પરમહંસ કે હા મેં જોયા છે. અને ત્યારથી સ્વામી વિવેકાનંદે એમને શું માની લીધા? ગુરુ માની લીધા. અને રામકૃષ્ણ પરમહંસ છે એ તમને મુખ્ય પ્રવૃત્તિ તમારે યાદ રાખવાની, મૂર્તિ પૂજા કરતા હતા, પણ સૌથી પહેલા એ માનતા હતા માનવ સેવા એ જ પ્રભુ સેવા, દરેક મનુષ્યની અંદર ઈશ્વર છે. સિમ્પલ. અને ત્યારથી સ્વામી વિવેકાનંદે એમને ગુરુ બનાવ્યા. અને બાળપણનું નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. હને. અને પછી શું? નરેન્દ્ર દત્ત. અને પછી આગળ જતા શું બન્યા? સ્વામી વિવેકાનંદ. એમના જીવનમાંથી ઘણી બધી સ્ટોરીઓ છે. મેં તમને કીધું ને આગળ કે એમના પાસેથી શું શીખી શકાય? નિર્ભયતા, ચરિત્ર કેવું હોવું જોઈએ, એકાગ્રતા, ફોટોગ્રાફિક મેમરી કોને કહેવાય? કોઈ કિસ્સા કેવો હોય તો અરે કહેવા બેસશું તો 2 કલાક જતા રહેશે, પણ જો સાદી ભાષામાં કહીને આગળ વધવું હોય તો એવું કહી શકાય કે નિર્ભયતા એટલે શું? સ્વામી વિવેકાનંદ પાસેથી શીખવા મળે. એવું કહેવાય છે કે વારાણસી કે ત્યાં ક્યાંક સ્વામી વિવેકાનંદ ગયા હતા અને એવું કહેવાય છે કે આખું વાંદરાઓનું ટોળું, કોનું? વાંદરાઓનું ટોળું સ્વામી વિવેકાનંદની પાછળ પડ્યું. અને સ્વામી વિવેકાનંદ એવું કહેવાય છે થોડુંક ફટાફટ ચાલવા લાગ્યા. એમનાથી બચીને ભાગવાના, જેટલું ચાલતા હતા એટલા વાંદરાઓ એમની નજીક જતા હતા, એમને પકડવાનો પ્રયત્ન કરતા હતા. અને એવામાં એક દૂરથી એક સંતે સ્વામી વિવેકાનંદને કીધું કે ઉભા રહી જાઓ, સામનો કરો એમનો. અને એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ પલટાનો ઉભા રહીને સામનો કરો, અને એ વાંદરાઓ ડરીને ભાગી ગયા. તો નિર્ભયતા એક સિમ્પલ ઉદાહરણથી સમજવા મળે કે ભાઈ મુશ્કેલીઓ જે છે, પરેશાનીઓ છે, એ અત્યારે વાંદરાઓની જેમ તમારી પાછળ આવતી રહેશે. એનાથી ભાગવાનું નથી, એનો સામનો કરવાનો છે. તો એ આપણે વાત કરી ગઈ. ચરિત્ર કેવું હોવું જોઈએ, હને, કેરેક્ટર કેવું હોવું જોઈએ. એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ, તમે બધા 9/11 ના તો વાત યાદ રાખો જ છો. હને શેના માટે? ટેરરિસ્ટ અટેક માટે અમેરિકા, હને, ઓસામા બિન લાદેન, એ બધામાં પડવાનું નથી. એક છે વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી 9/11 અને 1893 સ્વામી વિવેકાનંદે જ્યાં હાજરી આપી હતી. એવું કહેવાય છે કે જેઓ ત્યારે ગયા ત્યારે ત્યાં બધાને સૂટ બૂટ ટાઈ બ્લેઝર એવું પહેરીને જવાનું હતું. સ્વામી વિવેકાનંદ શું પહેરીને ચાલ્યા ગયા હતા? અને ભગવા વસ્ત્રો, ધોતી, આ બધું પહેરીને ગયા હતા. ત્યાંના એક વ્યક્તિએ કીધું હતું કે શું તમારા દેશમાં દરજી નથી? શું કીધું સ્વામી વિવેકાનંદને? શું તમારા દેશમાં દરજી નથી? ત્યારે સ્વામી વિવેકાનંદ એકદમ સહજતાથી, એકદમ શાંતિથી જવાબ આપ્યો કે બની શકે કે તમારા દેશમાં દરજી છે એ તમને જેન્ટલમેન બનાવી શકે, હને, કે તમારા માટે સૂટ પહેરી શકે, એનાથી તમે જેન્ટલમેન બનતા હોય. પણ અમારા દેશમાં, ભારત દેશની ભૂમિમાં, અને ચરિત્ર જે છે, અમારા અંદર જે જ્ઞાન, અમારા અંદર જે સંસ્કારો છે એ અમને જેન્ટલમેન બનાવે છે, હને. એટલે ચરિત્ર કેવું હોવું જોઈએ એ તમે કોની પાસેથી? એમનું ચરિત્ર ખૂબ જ વિશાળ. વાત કરવામાં બેસે તો એક કહાની તમે બધાએ સાંભળ્યું હશે કે એક મહિલા છે, એમની પાસે આવ્યા અને આવીને કીધું કે સ્વામી વિવેકાનંદ, સ્વામીજી મને તમે મારી સાથે લગ્ન કરી લો. સ્વામી વિવેકાનંદ કેમ બાપા? હે કેમ? હજી મારું જીવન સારું ચાલે કે મારે તમારા જેટલો એક બુદ્ધિશાળી પુત્રની ઈચ્છા છે. અને તો સ્વામી વિવેકાનંદ સહજતાથી કીધું કે બાપલિયા હું તમારી સાથે લગ્ન કરું અને આવનારો જે પુત્ર છે મારા જેવો હોય ન હોય, એના કરતાં એક કામ કરો ને, તમે જ મને તમારો
પુત્ર માની લ્યો ને, હા ને, અને માતા એમને માની લીધા. એવું ચરિત્ર જેનું હતું એવા સ્વામી વિવેકાનંદ. એકાગ્રતાની વાત કરવી હોય તો એવું કહેવાય છે કે બાળપણમાં એકવાર વાંચતા વાંચતા બેભાન થઈ ગયા, અને જ્યારે એમને જગાડવામાં આવે ને એમના દોસ્તારને પૂછ્યા તારીખ કઈ, ત્યારે ખબર પડ્યું 3 દિવસ 3 રાતથી એક ધારો વાંચતા હતા ને થોડાક બેહોશ થઈ ગયા હતા. એટલું એકાગ્રતા. એવું કહેવાય છે કે બહારના દેશમાં, અમેરિકા ત્યાં ક્યાંક હતા, એક લાઇબ્રેરીમાં એમની વારે ઘડીએ જતા, સવારમાં મોટી એક જાડી બુક લઈ જતા. શું લઈ જતા? એક જાડી બુક, અને દરરોજ સાંજે આપી જતા. હવે જ્યાં ત્યાંની લાઇબ્રેરિયન હતા એને એવું થયું કે આ દરરોજ આટલી મોટી આ સાદું બુક લઈ જાય છે અને સાંજે પાછી આપી જાય છે, ટાઈમ પાસ તો નથી કરતા. તો એક દિવસે લાઇબ્રેરિયન જે હતા એને સ્વામી વિવેકાનંદની પરીક્ષા લેવાનું કર્યું કે ભાઈ લાવો તો તમે દરરોજ આટલું બધું લઈ જાઓ છો, હું તમને એક પ્રશ્ન પૂછું. એમને સ્વામી વિવેકાનંદને એક પ્રશ્ન પૂછો, અને એવું કહેવાય છે કે પ્રશ્નનો જવાબ તો આપ્યો, પણ સાથે એ પ્રશ્ન એને ક્યાં છે, કયા પેજ પર છે, કઈ લીટીમાં છે, એ સ્વામી વિવેકાનંદે કીધું હતું. તો ફોટોગ્રાફિક મેમરી, એકાગ્રતા અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ બહુ જોરદાર હતી સ્વામી વિવેકાનંદની. એવું કહેવાય છે કે એકવાર ટ્રેનમાં જતા હતા, એકદમ સુંદર મજાની હાથમાં ઘડિયાળ પહેરી હતી, 2-3 છોકરીઓ એમની પાસે આવી અને કીધું કે એ સંત, તમારી જે હાથમાં ઘડિયાળ છે ને એ મને આપી દે. ઇંગ્લિશમાં કીધું, હું તમને ગુજરાત સુધી પહોંચાડું, મારું ઇંગ્લિશ તમારા જેવું કાચું છે. એટલે એને કીધું કે તારા હાથમાં જે ઘડિયાળ છે એ અમને આપી દે, બાકી અમે પોલીસને કહી દઈશું છેડતી કરે છે. સ્વામી વિવેકાનંદ જબ્બા અબ્બા જબ્બા ડબ્બા, હા ને, કઈ બોલ્યા નહીં. સ્વામી વિવેકાનંદે ઈશારો કર્યો કે ભાઈ મને બોલી નથી શકતો, સંભળાતું નથી, અને લખીને આપો. પેલી છોકરીએ કાગળમાં લખીને આપ્યું કે તે તારા હાથમાં જે ઘડિયાળ પહેરી છે એ આપી દે, બાકી અમે પોલીસને બોલાવશું ને એવું કહેશું કે તું અમારી છેડતી કરતો હતો. સ્વામી વિવેકાનંદે પરછો લીધો, નાખી દીધો ખીચામાં, અને પછી મોઢેથી કીધું કે હવે બોલાવો, થઈ જાય મોરે હે ને સામે. આવું જેનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હતું. એવું કહેવાય છે કે જ્યારે બહાર દેશમાં ભણવા જતા હતા ત્યારે એના એક પ્રોફેસર હતા, એ કોલેજમાં જ્યાં ભણતા હતા ત્યાં કેન્ટીનમાં ખાવા ગયા, કેન્ટીનમાંથી ખાવાનું લીધું, અને એના પ્રોફેસર જે ટેબલ ઉપર બેસતા હતા ત્યાં જઈને બેસી ગયા જમવા માટે. અને પ્રોફેસર હતા એ ભારતીયોથી બહુ ચીડાતા હતા. તો એણે સ્વામી વિવેકાનંદને કહી દીધું કે ઇંગ્લિશમાં કીધું, હા ને, શું કીધું ઇંગ્લિશમાં? એણે કીધું કે ભાઈ એક જે હંસ હોય એની બાજુમાં ભૂંડ બેસતા, ભૂંડ તમને શબ્દ ન હાલો, એમ તો ગધેડો કહી દો, હા ને, કે ગધેડા બેસતા સારા ન લાગે. સ્વામી વિવેકાનંદ આ વાક્યને એકદમ સહેજતા લીધું કે સાહેબ તમે કહો છો કે ભાઈ એક હંસની બાજુમાં ગધેડા બેસતા સારા ન લાગે, તો કોઈ વાંધો નહીં, હું ઉડીને વયો જાઉં છું, હા ને. એટલે પોતાને હંસની સાથે સરખાવી લીધા. આટલું જેનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હતું. હવે એ જે પ્રોફેસર હતો એને સ્વામી વિવેકાનંદને શું રાખ્યા હતા? પેલામાં રાખ્યા હતા, દાઢમાં રાખ્યા હતા. આને તો એક દિન ગેમ બજાના પડેગા. એક દિવસ લેક્ચરમાં એ પ્રોફેસર ગયા, એન્ટ્રી કરી, બધા છોકરાઓ બેઠા હતા, અને એને સ્વામી વિવેકાનંદને ઉભા કર્યા કે એ સ્ટેન્ડ અપ, હા ને. સ્વામી વિવેકાનંદ યસ સર. તો કે મારા એક હાથમાં બહુ બધા પૈસા છે ને એક હાથમાં બુદ્ધિ છે, તો શું લેશે? હા ને. સ્વામી વિવેકાનંદ કે સર પૈસા, હે ને. તો પેલા પ્રોફેસર તો ખુશ થઈ ગયા, જોયું, અને હું હોત તો બુદ્ધિ લેતો. સ્વામી વિવેકાનંદ કે સાહેબ કોઈ વાંધો નહીં, જેની પાસે જેની તાણ હોય એ તમે લઈ શકો, મારી પાસે પૈસા નથી, પૈસા લો, બુદ્ધિ મારી પાસે, તમારી પાસે બુદ્ધિ નથી, તમે બુદ્ધિને ચૂઝ કરો. આવું જેનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હતું એ સેમ પ્રોફેસર. એક એવું કંઈક છે, એક એવી સ્ટોરી છે કે એકવાર એમને ટેસ્ટ લીધી, પ્રોફેસરે ટેસ્ટ લીધી. એટલે ટેસ્ટ લઈને સ્વામી વિવેકાનંદ બધું મસ્ત ફર્સ્ટ ક્લાસ લખીને આપી દીધું, અને પેપર જ્યારે જમા કરાવ્યું તે પ્રોફેસરે છેલ્લે પેપર કંઈ ચેક ન કર્યું, છેલ્લે લખી દીધું ઇડિયટ. શું લખી દીધું? ઇડિયટ. સ્વામી વિવેકાનંદે પેપર ચેક કર્યું કે અચ્છા હે મસ્તી મજાક. એટલે સ્વામી વિવેકાનંદ ગયા પાછા પ્રોફેસર પાસે, સાહેબને કીધું સાહેબ તમે ખાલી તમારા નામને અહીંયા સહી કરી છે, પેપર તો ચેક કર્યું જ નથી. તો આવું જેનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હતું. એક વિશાળ કહે તો તમે એમને સંત કહો, મહાત્મા કહો, શિક્ષક કહો, અને સુધારક કહો, અને જે કહેવું હોય એ કહી શકો એવા સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય યુવાદો જેને ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એની જેમ આપણે શું કરવાની છે આ લેક્ચરમાં વાત કરવાની છે. વાત કરવા બેસે તો લગભગ 2 કલાક પણ ઓછા પડે. એટલી બધી કહાની, એટલી બધી ઇન્સ્પિરેશનલ સ્ટોરીઓ છે આમના વિશે. અને જેમ મેં તમને કીધું કે શિક્ષક કેવો હોવો જેવું કહેવાય ને, કે શિક્ષક હોય એના ખોળામાં પ્રલય અને નિર્માણ બંને જ રમતા હોય. હા, હાલના શિક્ષકો છે ને એ સમજવું જોઈએ કે છોકરાઓનું ભવિષ્ય કઈ દિશામાં લઈ જવું, કઈ રીતે વાળવું, આપણે જે કરીએ છીએ એનાથી એના ઉપર શું ઇમ્પેક્ટ પડે છે. તો બસ શિક્ષક કેવો હોવો જોઈએ એના ઉપરથી આપણે શરૂ કર્યું હતું. પાછું હવે ત્યાં જતા રહીએ, ખોટો ટાઈમ વેસ્ટ ન થાય, કે રામકૃષ્ણ પરમહંસ એમના શું હતા? ગુરુ હતા. હે ને.